જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં અનેક જાહેર ક્ષેત્રની કચેરીઓને મેલ મળી રહ્યા છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે। અને એ જ રીતે આજે ફરી ગુજરાતમાં આરપીઓ એટલે કે રિજનલ પાસપોર્ટ ઓફિસ કચેરીને એક મેલ મળ્યો છે કે તેમના નેજા હેઠળ આવતી ગુજરાતની કોઈ પણ પાસપોર્ટ ઓફિસને આરડીએક્સ દ્વારા બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। અને તેને લઈને આખા ગુજરાતની તમામ પાસપોર્ટ ઓફિસ ઉપર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સતર્કતાના ભાગરૂપે અત્યારે આપણે છોટાઉદેપુરની જે માઇક્રો બ્રાન્ચ છે પાસપોર્ટ ઓફિસની, ત્યાં આવ્યા છે। આ પાસપોર્ટ ઓફિસ ઉપરની અત્યારે જે કાર્યવાહી છે તેને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે, કારણ કે જે મેલ મળ્યો છે અને તેને લઈને આ તમામ ગુજરાતની જે પાસપોર્ટ ઓફિસ છે તેને સતર્ક કરવામાં આવ્યા છે। અને તેના ભાગરૂપે અત્યારે છોટાઉદેપુરમાં પણ જે માઇક્રો બ્રાન્ચ છે ત્યાં તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે તૈનાત કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, ફાયર ટેન્ડર અહીંયા તૈનાત છે, છોટાઉદેપુર પોલીસ અને ફાયર વિભાગ પણ અહીંયા તૈનાત છે। સાથે થોડી જ વારમાં જે બીડીડીએસ એટલે કે બોમ્બ ડિસ્પોઝલ જે ટીમ છે તે પણ અહીંયા આવી પહોંચશે। અને જે સમય આપવામાં આવ્યો છે, શું છે આખી વિગત, કોના દ્વારા મેલ કરવામાં આવ્યો છે અને રિજનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા શું માહિતી તેમની જે તમામ જે કચેરીને આપવામાં આવી છે તેના વિશે વાત કરીશું। આ પાસપોર્ટ ઓફિસના જે ઇન્ચાર્જ છે તેમની સાથે, શું નામ છે સાહેબ આપનું? જયવીરસિંહ નામ છે મારું। સાહેબ, આ જે મેલ મળ્યો છે પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો, શું છે હકીકત અને કયા પ્રકારનો મેલ મળ્યો છે અને તેને લઈને અત્યારે શું સ્થિતિ છે? સાહેબ, અહીંયા અમને અમારી પાસપોર્ટ ઓફિસ રિજનલ અમદાવાદ દ્વારા અમને જણાવ્યા મુજબ કે ત્યાં આગળ પર્ટિક્યુલર 10 વાગ્યાની આસપાસ એક શંકાસ્પદ વ્યક્તિ દ્વારા મેલ કરવામાં આવ્યો હતો કે પાસપોર્ટ ઓફિસની રિજનલ ઓફિસ અમદાવાદની આવતી કોઈપણ પીઓપીએસકે ઓફિસ, પાસપોર્ટ ઓફિસને આરડીએક્સ બોમ્બ દ્વારા ઉડાડી દેવામાં આવશે। તે મેલ દ્વારા અમે અત્યારે જે અમારું કામગીરી છે તે અત્યારે પૂરેપૂરી સ્થગિત કરવામાં આવી છે। જે અંદર જે પાસપોર્ટ માટે આવેલા માણસોને અહીંયાથી પાસપોર્ટ ઓફિસથી દૂર કરવામાં આવે છે અને તે માટે અમે છોટાઉદેપુર ફાયર ટીમને તથા પોલીસને, એસપી કચેરીને તથા ડિઝાસ્ટર ટીમને તથા દરેક અહીંયા જે લાગતી વળગતી ટીમને જાણ કરીને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને અહીંયા શોધખોળ અત્યારે તેમના દ્વારા ચાલુ છે। કોઈ સમય આપવામાં આવ્યો છે કે કયા સમયે આ બોમ્બથી ધડાકો થશે? હા સાહેબ, એ મેલમાં એમને જણાવ્યું છે કે 12 ને 10 કલાકે બોમ્બથી ઉડાડી દેવા માટેનો જે સમય આપ્યો છે। એમાં કોઈ એવી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે આ મેલ કોના દ્વારા કરવામાં આવ્યો છે, ક્યાંથી કરવામાં આવ્યો? પર્ટિક્યુલર મેલમાં નામ તો નથી, પણ હવે આપણે એવું તો નહીં કહી શકીએ કે કોઈ એવી વ્યક્તિનું નામ છે, પણ ત્યાં મેલ કોઈક આપને આપની વડી કચેરી દ્વારા વડી કચેરી દ્વારા માહિતી મળેલી છે। બિલકુલ, તો રિજનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ દ્વારા તમામ ગુજરાતની જે તેમના નેજા હેઠળ આવતી પાસપોર્ટ કચેરી છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તેના ભાગરૂપે અત્યારે છોટાઉદેપુરની જે માઇક્રો બ્રાન્ચ છે ત્યાં પણ અત્યારે પાસપોર્ટ ઓફિસ ઉપર આપ જોઈ શકો છો, અહીંયા તમામ પ્રકારની જે સતર્કતા છે તે લેવામાં આવી રહી છે, સુરક્ષા વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે અને થોડી જ વારમાં બોમ્બ ડિસ્પોઝલ જે ટીમ છે તે પણ આવી પહોંચશે, કારણ કે લગભગ 12 ને 10નો એવો ટાઈમ આ મેલમાં આપવામાં આવ્યો છે અને તેને લઈને એ સમય આવે તેના પહેલાં અહીંયા આ જે બોમ્બ ડિસ્પોઝલ જે ટીમ છે તે આવી અને ચકાસણી કરશે। અત્યારે જે સવારથી અહીંયા જે લોકોની અપોઇન્ટમેન્ટ હતી વેરિફિકેશન માટેની, તેઓ પણ અહીંયા સવારથી આવીને ઊભા છે। આપણે તેમની સાથે પણ વાત કરીશું। શું નામ છે, ક્યાંથી આવ્યા છો? વડોદરાથી આવ્યા છે, મારું નામ ભાવેશભાઈ છે। તો તમારી કેટલા વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી ને અત્યારે શું સ્થિતિ છે? અમારે 10:30ની એપોઇન્ટમેન્ટ હતી, પણ એ અરસામાં જ કંઈક ફોન આવ્યો કે આવી રીતના કંઈક મેલ આવ્યો, કે આવી રીતના કંઈક બોમ્બની ધમકી મેં સાહેબે તરત એક્શન લઈ લીધી છે અને બધું તમને દોઢું થઈ ગયું છે, એટલે સારી યોજના અમને બહાર કરીને બેસાડ્યા છે। અત્યારે આ જેમ આ પ્રોસેસ પતે એ પછી અમારું પાછું સાહેબ કહે છે કે ચાલુ કરશું। શું માનવું છે તમારું અત્યારે કોઈ એમાં એવું લાગે છે કે થોડું લેક તો થશે જ, ટાઈમ બગડશે થોડો, સાહેબનો અમને અમારો બી। બિલકુલ, સુરક્ષા એ પહેલી પ્રાથમિકતા છે અને એને લઈને આજે જે વેરિફિકેશન માટે આવેલા જે તમામ પાસપોર્ટ ધારકો છે તેમને અત્યારે બહાર ઊભા રાખવામાં આવ્યા છે, કારણ કે જે ધમકી મળી છે અને તેને લઈને જે કામગીરી છે તેને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે અને તેનો કોઈને કોઈ વિરોધ કે વાંધો પણ નથી। જે અરજદારો છે તે પણ અહીંયા શાંતિથી બહાર ઊભા છે અને તેમનું પણ કહેવું છે કે સુરક્ષા એ પહેલી પ્રાથમિકતા છે। અને આપ જોઈ શકો છો કે અત્યારે અહીંયા ધીરે ધીરે પોલીસનો જમાવડો પણ વધી રહ્યો છે અને થોડી જ વારમાં જ્યારે બોમ્બ ડિસ્પોઝલ જે ટીમ છે તે અહીંયા આવી પહોંચશે અને સંપૂર્ણ રીતે ચકાસણી કરશે અને ત્યારબાદ જો કંઈ પણ એવું એ નહીં મળે એમને, ત્યારબાદ આ જે કચેરી છે તેને ફરીથી કાર્યરત કરવામાં આવશે। ધન્યવાદ। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા,
દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.